الفاتحة. بسم الله بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الحمد لله الذي لا يبلغ مدحته القائلون ولا يحصي نعماءه العادون ولا يؤدي حقه المجتهدون. الحمد لله الذي بعد فلا يرى وقربا فشهد النجوى تبارك وتعالى. ثم الصلاة والسلام والتحية والإكرام على سيد المرسلين وخاتم النبيين وشفيع المذنبين، الرسول المؤيد والنبي الممجد المصطفى الأمجد، الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. سيما على الإمام المنتظر وحجة الله الثاني عشر ابن العسكري المنتظر، ولعنة الله على أعدائهم أجمعين من الآن إلى قيام يوم الدين. أما بعد، فإن الله الصادق العليم قال في كتابه الكريم القرآن الحكيم: أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. وضرب الله مثلا قرية كانت آمنة مطمئنة يأتيها رزقها رغدا من كل مكان فكفرت بأنعم الله فأذاقها الله لباس الجوع والخوف بما كانوا يصنعون. صدق الله العلي العظيم. आनाथी एक और बेहतर रीते सल्लु अला मुहम्मद व आलि मुहम्मद। محترم السلام عليكم ورحمة الله وبركاته. Allah subhanahu wa ta'ala Qur'an Majid na અંદર માં chapitre 16 verset 112 સુરત નહલ ની 112મી આયત ના અંદર માં મને અને તમને ઇરશાદ ફરમાવતા કહે છે: બિસ્મિલ્લાહિર rahmanir rahim. وضرب الله مثلا قرية كانت آمنة يأتيها رزقها رغدا من كل مكان. ए कौम ने તમે યાદ કરો, એ જમાત ને તમે યાદ કરો, એ કોમ્યુનિટીને તમે યાદ કરો કે જેના ઉપર અમોએ અમારી રહેમતોની વરસાદ અમો વરસાવ્યા હતા, અમારી નેમતોનો વરસાદ અમોએ વરસાવ્યો હતો આ લોકો ઉપર. પણ જ્યારે આ કૌમ ઉપર અમે જ્યારે અમારી રહેમત અને નેમતોનો વરસાદ શરૂ કર્યો, એ લોકોને કોઈ જાતની કોઈ એવી તકલીફ ન હતી, ન કોઈ ડર હતો, ન કોઈ એ લોકોને ભૂખ હતી, ન કોઈ એ લોકોની બીજી તકલીફ હતી કે જેના અંદરમાં એ લોકો કોઈ તકલીફથી જિંદગી બસર કરે. એ લોકો ઉપર અમે એટલો બારિશ નાઝિલ કર્યો હતો, એટલી નેમતો નાઝિલ કરી હતી. પણ આસ્તે આસ્તે જ્યારે આ કૌમ ઉપર અમોએ અમારી રહેમત અને નેમતોનો બારિશ નાઝિલ કર્યો, ફકફરત બિઅનઉમિલ્લાહ, એ લોકો આ ખુદાવંદ કરીમની દીધેલી નેમતોનું કુફરાની નેમત શરૂ કર્યું. જે નેમતો અમે આપેલી હતી, જે રહેમતની બારિશ અમે એ લોકો ઉપર નાઝિલ કર્યા હતા, જે બિયાફે અમે એ લોકોને એ લોકોની જિંદગીના અંદરમાં આપેલા હતા, એમનો કુફરાની નેમત શરૂ કર્યો અને એ લોકો જે છે એમનો ગલત રીતે ઇસ્તેમાલ કરવા લાગ્યા. જ્યારે આવું થયું તો ખુદાવંદ કરીમ કહે છે: ફઅઝાકહુ અલ્લાહુ લિબાસલ જૂഇ વલ ખૌફી બિમા કાનુ યસ્નઉન. અમોએ એ લોકોને ફક્ત અમારો અઝાબ ચખાડ્યો, અને અઝાબ અમોને એવી રીતે અમોએ એ લોકોને ચખાડ્યો કે એ લોકોને ખૌફના જરિયાથી અને ભૂખના જરિયાથી અમે એ લોકોને અમારો અઝાબ ચખાડ્યો, અને એ કૌમ એવી હાલત એ લોકોનો થયો, એવો પરિણામ અને સરંજામ એ લોકોનો થયો કે એ કૌમ આજથી એ દિવસથી લઈને કે આજ દિવસ સુધી હલાક થઈ ગઈ અને નાબૂદ અને બરબાદ થઈ ગઈ. અહીંયા આ આયતના અંદરમાં ખુદાવંદ કરીમ મને અને તમને એ દર્શ આપે છે અને એ વસ્તુની યાદી દેવડાવે છે કે એ ઇન્સાન, તારી જિંદગીના અંદરમાં મેં ઘણી બધી એવી નેમતો આપેલી છે, જે તારી જિંદગીના અંદરમાં તું જે જિંદગી, જે તું શ્વાસ લઈ રહ્યો છે, એ પણ મારી એક નેમત છે. જે સાંતે મેં તને આપેલી છે, એ પણ એક નેમત છે. અરે જે આંખ મેં તને આપેલી છે, એ પણ એક નેમત છે. જે પૈસો, જે ઔલાદ, જેટલી પણ પૂંજી તારી છે, એ બધી દીધેલી નેમત મારા તરફથી છે.
અને યાદ રાખે ઇન્સાન, અગર આ દીધેલી ઔલાદ, અગર આ દીધેલો પૈસો, અગર આ દીધેલી દૌલતની તું સહી રીતે ઇસ્તેમાલ નહીં કરે તો તારી જિંદગીના અંદરમાં એ નેમતોને હું ખેંચી લઈશ. એટલા માટે આપણે જોઈએ છીએ કે રસૂલે ખુદા મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વાલિહિ વસલ્લમ જ્યારે એમના આખરી શ્વાસ લઈ રહ્યા હતા, કે જેને આપણે આવતા અઠવાડિયે આપણા રસૂલે અકરમની શહાદતને મનાવશું, રસૂલ એમના આખરી શ્વાસ લઈ રહ્યા છે એવા અરસાના અંદરમાં જિબ્રાઈલ અમીન રસૂલ ખુદા ઉપર નાઝિલ થયા અને કહ્યું કે યા રસૂલલ્લાહ, આખરી ફેરે તમારી મુલાકાત માટે આવ્યો છું. અને એક વસ્તુને યાદ રાખજો, આજ દિવસ સુધી, પહેલેથી લઈને કે અત્યાર સુધી હું જ્યારે દુનિયાના અંદરમાં આવતો હતો તો હું તમારી ઝિયારત કરતો હતો. તમારી ઝિયારતની સાથે ખુદાવંદ કરીમના પૈગામને હું લઈ આવતો હતો. અત્યારે જ્યારે કે તમે આ દુનિયાથી જઈ રહ્યા છો, ખુદાવંદ કરીમનો પૈગામ પણ બંધ થયો અને ખુદાવંદ કરીમની આયતો પણ બંધ થઈ ગઈ. તમારા જવા પછી મને હવે આ દુનિયાના અંદરમાં આવવાનો મને કઈ ફાયદો નથી. છતાં પણ તમારા જવા પછી આ દુનિયાના અંદરમાં હું 10 ફેરે આવીશ અને 10 ફેરે જ્યારે પણ આવીશ તો એ મારા પહેલી ફેરેના આવવા કરતા મુખ્તલિફ હશે. શા માટે? કારણ કે જ્યાર સુધી તમે હયાત હતા ત્યાર સુધી હું આસમાનમાંથી વસ્તુઓને લઈ અને તમારા સુધી પહોંચાડતો હતો. તમારી શહાદત બાદ જ્યારે હું આ દુનિયાના અંદરમાં આવીશ ત્યારે ખાલી હાથે આવીશ, પણ અહીંયાથી વસ્તુઓને લઈ અને ત્યાં ફરીથી આસમાન તરફ ચાલ્યો જઈશ. અને આનું કારણ એક જ છે, કારણ કે તમારા કૌમ અને તમારી ઉમ્મતના લોકો જે ખુદાવંદ કરીમની જે દીધેલી નેમતો એમની હશે એ લોકો એમની કદરદાની નહીં કરે. માટે તમારા જવા પછી જ્યારે છેલ્લો જમાનો આવશે તો આ 10 વસ્તુને એક પછી એક હું આવી અને એ જે નેમતો કે જે ખુદાવંદ કરીમ તરફથી જે આપેલી છે એ એક એક નેમતોને હું લઈને પાછો ચાલ્યો જઈશ. ત્યારે હદીસ આગળ વધે છે, અન-નસાઈહના અંદરમાં આયતુલ્લાહ મિશ્કીની આ વાતને બયાન કરે છે. કહે છે કે એવો વખત આવશે કે હું બરકતને લઈને ચાલ્યો જઈશ, રહેમતને લઈને ચાલ્યો જઈશ, આ બધી વસ્તુ હિકમતને લઈને ચાલ્યો જઈશ. અરે મર્દોના આંખોમાંથી ગૈરતને લઈને ચાલ્યો જઈશ, औरतोंમાંથી શર્મો હયાને લઈને ચાલ્યો જઈશ, ફકીરોના દિલમાંથી સબ્રને લઈને ચાલ્યો જઈશ, પૈસાવાળા અને દોલતમંદોના દિલમાંથી સખાવતને લઈને ચાલ્યો જઈશ. એક એવો વખત આવશે કે જ્યારે આ 9 વસ્તુ ચાલી ગઈ હશે, જ્યારે 10મી અને છેલ્લી ફેરે હું આવીશ યા રસૂલલ્લાહ, તો યાદ રાખજો આ દુનિયાના અંદરમાં એક ખુદાવંદ કરીમની એવી દીધેલી નેમત છે કે જે આ લોકો કદરદાની નહીં કરે, એને તે વસ્તુનું નામ છે ઈમાન. જ્યારે આ લોકો ઈમાનની કદરદાની નહીં કરે તો એક એવો વખત આવશે કે હું આ દુનિયાના અંદરમાં આવી અને ઈમાન જેવી નેમતને લઈને હું ચાલ્યો જઈશ. ખુદાવંદ કરીમની કઈ કઈ એવી નેમતો છે કે જેને આપણે ગણી શકીએ, કઈ કઈ એવી નેમતો છે કે જેની આપણે ગણતરી કરી શકીએ. ખુદાવંદ કરીમ ખુદ કુરઆન મજીદના અંદરમાં chapitre 16 verset 18 સૂરત નહલની 18મી આયતના અંદરમાં ઇરશાદ ફરમાવીને કહે છે, એ લોકો યાદ રાખજો, વ ઇન તઉદ્દુ નિઅમતલ્લાહ લા tuhsuha. ખુદાવંદ કરીમની કઈ કઈ નેમતોને અગર તમે ગણતરી કરવા જાઓ તો એ નેમતો એટલી વિશાળ છે, એ નેમતો એટલા નોંધ્યોસ છે કે એને તમે ગણવા જાઓ તો તમે એમને ગણી નહીં શકો. પણ આપણે ક્યારેક કોઈથી સવાલ કરે કે ખુદાવંદ કરીમની સૌથી મોટી નેમત, જે સૌથી મહાનમાં મહાન નેમત અને જે સૌથી વેલ્યુએબલમાં વેલ્યુએબલ નેમત જે એમને આપેલી છે આ દુનિયાના અંદરમાં તે કઈ છે? તમને ખબર હશે, ફ્રેન્ચીના અંદરમાં એક કહેવત છે કે જેને આપણે કહીએ le meilleur pour la fin. ખુદાવંદ કરીમ પણ એ જ સિસ્ટમને ઇસ્તેમાલ કરી અને આપણને દેખાડે છે કે એ લોકો મારી નેમતો ઘણી બધી છે આ દુનિયાના અંદરમાં, પણ le meilleur je l'ai gardé pour la fin. સૌથી સારામાં સારી નેમત, સૌથી જે મોટામાં મોટી નેમત અને સૌથી જે વેલ્યુએબલ નેમત છે એને હું અંતમાં લોકોના આ દુનિયાના અંદર મેં આપ્યું હતું. અને તે નેમત હું તમને નહીં કહું, ખુદ કુરઆન મજીદ સૂરે માઇદાની 3જી આયતના અંદરમાં ઇરશાદ ફરમાવીને કહે છે, chapitre 5 verset 3, ખુદાવંદ કરીમ મને અને તમને ઇરશાદ ફરમાવીને કહે છે કે બિસ્મિલ્લાહિર rahmanir rahim, al-yawma akmaltu lakum ni'mati, al-yawma akmaltu lakum dinakum wa atmamtu alaykum ni'mati
વરદીતુ લકુમુલ ઇસ્લામ દીના. આ આયત તમને ખબર હશે કે ક્યારે નાઝિલ થઈ હતી. આ રસૂલે ખુદા એમની આખરી હજને પડી અને વાપસ જઈ રહ્યા છે અને ત્યાં એક એવી જગ્યા આવે છે કે જેમનું નામ ગદીર ખુમ કહેવામાં આવે છે. ત્યાં ગદીર ખુમમાં લોકોને ઊભા રાખ્યા અને ત્યાં એક મિંબર બનાવવાનું હુકમ આપ્યું અને કહેવા લાગ્યા જે લોકો આગળ આવી ગયા છે એ લોકોને પાછા બોલાવો, જે લોકો પછાત રહી ગયા છે એ લોકોને આપણી પાસે લઈ આવો. લોકો ત્યાં ઊભા છે રસૂલની સામે. રસૂલ એક મર્તબા મિંબર ઉપર ઊભા થઈ અને એકલા ઊભા નથી થતા, એમની સાથે એમના હાથમાં એમના ભાઈ, એમના વઝીર, એમના જાનશીનના હાથને લઈ લોકોની સામે ભર મેદાનના અંદરમાં એલાન કર્યું અને કહ્યું કે એ લોકો, અગર તમે મને તમારો મૌલા સમજો છો, અગર તમે મને તમારા માલિક સમજો છો તો આજથી સાંભળી લ્યો, અના મન કુંતુ મૌલાહુ ફહાદા અલીયુન મૌલા. જ્યારે આ વસ્તુને બયાન કરી કે આજ પછી જેનો હું મૌલા છું એનો સમજી લ્યો કે એનો આજથી અલી મૌલા છે. આ વાત જ્યારે બયાન થઈ, ખુદાવંદ કરીમે આયત નાઝિલ કરીને કહ્યું કે એ રસૂલે ખુદા, તમારી કૌમને એ વાતને પુગાડી દો કે અલ્યૌમ અકમલતુ લકુમ દીનુકુમ, કે આજે મેં તમારા દીનને તમારા માટે મેં કમ્પ્લીટ કર્યું. આજે તમારું દીન કામિલ થયું અને આજે સૌથી મોટામાં મોટી નિઅમત જે મારા તરફથી હતી એ મેં તમને અર્પણ કરી અને તે નિઅમત બીજું કાંઈ નથી, વિલાયત અલી બિન અબી તાલિબ સલવાતુલ્લાહી વસલામહુ અલૈહ છે. ક્યારેક ક્યારેક અઝીઝાને મુખ્તરમ આપણે જ્યારે આ વિલાયતના બારામાં આપણે વાત કરીએ, ખાલી એક પૈગામ, અરબાઈનનો દિવસ છે અને આજે બધા રડવા આવ્યા છે. તમામ લોકો જનાબે ઝૈનબના ને દિલના અંદરમાં લઈ, ઝહેનના અંદરમાં લઈને આવ્યા છે. પણ ખબર છે આપણે એક વાત કરીએ છીએ કે જ્યારે લોકોના દિલ જ્યારે પીગળેલા હોય, લોકોના દિલ જ્યારે નરમ હોય તો વાત જલ્દી ઉતરે. એટલા માટે એક છેલ્લો પૈગામ મારા તરફથી હદિયો આપ લોકોને અર્પણ કરવા ચાહું છું. તે એ છે કે ઇમામ સાદિક એમની એક હદીસના અંદરમાં બયાન કરે છે કે નિઅમતુન લા તુકદ્દર લા તબકા. જે નિઅમતની કદરદાની નથી કરવામાં આવતી એ નિઅમત બાકી નથી રહેતી, ખુદા એ નિઅમતને પાછી ખેંચી લે છે. તમને ખબર છે જીઝાને મુખ્તરમ, વિલાયત અલી ફક્ત એ નથી કે અમો મૌલા અલીના ફદાઇલ સાંભળી અને અમો નારા લગાડીને અમુક કહીએ કે અમે મૌલાના ચાહવા વાળા છે. વિલાયત અલી અને વિલાયત અહલુલ બૈતનું એક મિસદાક આ મજલિસે હુસૈન છે. હું તમને સવાલ કરું, આયા વર્ષના અંદરમાં મજલિસ શું ફક્ત મુહર્રમના 10 દિવસ, અરબાઈનના 10 દિવસ અને રમઝાનના 30 દિવસ છે? શબે જુમાની મજલિસને મજલિસ કહેવામાં ના આવે? વિલાદતની મજલિસોને મજલિસ કહેવામાં નથી આવતી? શહાદતની મજલિસોને મજલિસ કહેવામાં નથી આવતી? આ બધી એવી વસ્તુઓ છે કે જે મજલિસ કહેવામાં આવે છે. અને હું તમને સવાલ કરું કે જે અત્યારે આપણે તમામ અહીંયા બુઝુર્ગો બધા બેઠેલા છે, ખુદા બધાને સલામત રાખે. આ બુઝુર્ગો છે કે જે લોકો આપણી કૌમનું નૂર છે, એ લોકોથી સવાલ કરીએ અને હું તમને કહું, ગેરંટીની સાથે કહું કે શબે જુમા જેવી મજલિસની જે અગાઉ અહેમિયત હતી એ આજે અહેમિયત છે? અત્યારે હું તમારાથી સવાલ કરું, આપણે તો ચાલ્યા જવાના, હું તમને સવાલ કરું, શબે જુમાની અગાઉ એટલી અહેમિયત હતી કે જે અત્યારે આપણે અરબાઈનના અંદરમાં તમે જોઈ રહ્યા છો એ અગાઉ શબે જુમાની સંખ્યા હતી. અત્યારે મારી જિંદગીના અંદરમાં મજલિસની પ્લસ અને મજલિસની અહેમિયત કેટલી છે? ખુદાવંદ કરીમ કે છે, યાદ રાખજો, આ એક એવી નિઅમત છે આ મજલિસે હુસૈન કે જેની અગર કદરદાની નહીં કરવામાં આવે, આ નિઅમતને હું પાછી ખેંચી લઈશ. આ મજલિસે હુસૈન અઝીઝાને મુખ્તરમ આ લિમિટે ફક્ત અશરાએ મુહર્રમ અને અશરાએ ઝૈનબિયા અને રમઝાન અલ મુબારકથી નથી. આ મજલિસે હુસૈન એક મજલિસ છે. શાયદ લોકો, જવાન લોકો કહે કે ભાઈ અમને ત્યાંથી કંઈ મળતું નથી, અમે ત્યાં આવીએ છીએ, અમને કંઈ ઇલ્મ નથી મળતું, આલિમ અમને નથી ગમતા, ફલાણી વસ્તુ અમને નથી ગમતી, ગુજરાતી અમે સમજતા નથી. અઝીઝાને મુખ્તરમ, હુસૈન ઇબ્ન અલીનું ઝિક્રની તાકાત અને એમની બરકત એટલી છે કે હુસૈનના ઝિક્રના અંદરમાં કોઈ લોંગાજનો બારિયર નથી. કોઈ તમને કહે કે અમે નથી સમજતા,
એ કઈ બાનું છે અઝીઝાને મુખ્તરમ. શા માટે? કારણ કે અહીંયા મજલિસના અંદરમાં સૌથી પહેલી વસ્તુ, અમે કઈ ફક્ત ઇલ્મ લેવા નથી આવતા, અહીંયા અમારું રૂહાની ઇલાજ અમે કરવા આવીએ છીએ. અમે અહીંયા મજલિસના અંદરમાં આવીએ છીએ, અમે ફક્ત ઇલ્મ લેવા નથી આવતા. ઇલ્મ અગર લેવું હોય તો ત્યાં મદ્રેસો મોજૂદ છે. ઇલ્મ અગર લેવું હોય તો બીજી જગ્યાઓ મોજૂદ છે. આજે ઇલ્મની લેવા માટે અને મજલિસોમાંથી ઇલ્મ લેવા માટે ઘણી બીજી બધી જગ્યા હાજર છે. અહીંયા મજલિસના અંદરમાં બધી વાત બરાબર છે, અહીંયા ઇલ્મ મળવું જોઈએ, પણ અહીંયા ઇમામ બારગાહ જે છે એનું જે આ હેતુ અને મકસદ છે એ ફક્ત અને ફક્ત ઇલ્મ નથી. હા, ઇલ્મ છે, ફક્ત અને ફક્ત ઇલ્મ નથી. અમો અહીંયા આવીએ છીએ તો પહેલું મિસદાક અને પહેલું કારણ એ છે કે અમો અહલુલ બૈત અમે દેખાડીએ છીએ કે એ મૌલા જે પણ હોય અમો તમને યાદ કરીએ છીએ, અમે તમને યાદ કરીએ છીએ અને અમારી મોહબ્બતનો ઇઝહાર કરવા માટે અમે તમારી બારગાહમાં આવ્યા છીએ. અઝીઝાન મુખ્તરમ, ખાલી એક સવાલ અને ત્યાંથી આપણે આગળ વધીએ. મૌલા હુસૈને એમના 6 મહિનાના બાળકને પણ કુરબાન કર્યું. શું મારા મૌલાના 6 મહિનાના અસગરની કુરબાનીના માટે અને એમના સામે મારા ટાઈમનું હું એક કુરબાની નથી આપી શકતો? શું મારા મૌલાએ એમના દીકરી સકીનાના તમાચા જોયા છે? શું એમના બદલીના અંદરમાં હું મારી ઔલાદની કુરબાની નથી આપી શકતો? મારી ઔલાદને તો મને મારા મૌલા નથી માંગતા કે તારી ઔલાદને તો કુરબાન કર, પણ શું હું મારી ઔલાદને અહીં ઇમામ બારગાહના અંદરમાં હું નથી લઈ આવી શકતો? આ એક એવી વસ્તુ છે અઝીઝાને મુખ્તરમ કે જ્યાં આપણને ત્યાં કામ આવવાવાળી છે. આપણને અહીંયા શાયદ એમનો નહીં ખ્યાલ નહીં હોય, એમનો ભાન નહીં હોય. આ વસ્તુ એ છે કે જે ત્યાં કામ આવવાવાળી છે. ક્યાં? તમને ખબર છે, જ્યારે આપણે મજલિસ, જ્યારે આપણે કોઈ પણ સફરના અંદરમાં જઈએ, સફરના અંદરમાં જઈએ, આપણે તમામ લોકો વેપારી લોક છે, આપણે તમામ એવા લોકો છે કે જે સફર કરે છે. હું તમને સવાલ કરું, સફરની તૈયારી કરવા માટે જ્યારે આપણે શરૂ કરે, સૌથી પહેલી વસ્તુ આપણે કેની યાદી કરશું અને કેની ચિંતા કરશું? કપડા, ખાવાની વસ્તુ, પીવાની વસ્તુ, પહેરવાની વસ્તુ નહીં. સૌથી પહેલા જે આપણે તપાસ કરશું ને જે વસ્તુની આપણે ખ્યાલ હશે તે એ હશે કે હું દવીસ કેટલી લઈ જાઉં, ત્યાં કઈ પૈસા કામ આવે છે, ત્યાં કઈ દવીસ કામ આવે છે, ત્યાં કઈ વસ્તુ એવી છે કે જ્યાં પૈસાથી મને તકલીફ ના પડે. અઝીઝાન મુખ્તરમ, આ જે દુનિયાનો નાનો મુસાફરખાનો છે એના દવીસની આપણે વ્યાધિ કરે છે. માત્ર જે આખિરતનો સફર કે જે આખિરત જે પૂરા અબદી સફર છે એના દવીસની મેં વ્યાધિ કરી. મને એટલું ખબર છે કે ત્યાં કઈ દવીસ ચાલે છે, શાયદ મને નહીં ખબર હોય. એટલા માટે ખુદાવંદ કરીમ મને અને તમને ઝીંઝોડીને કહે છે કે એ મારા ભાઈ, એ મારા બંદા, યાદ રાખજે, દુનિયાના સફરમાં તું દવીસની વ્યાધિ કરે છે, હું તને આખિરતના સફરની દવીસ તને બયાન કરું છું. અહીંયા 2 દવીસ કામ આવે છે. સૂરત ઝિલઝાલની 2 છેલ્લી આયતો. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. ફમન યઅમલ મિથકાલ ذرة ખૈરન યરહ વમન યઅમલ મિથકાલ ذرة શરન યરહ. ઇન્સાન યાદ રાખજે, આ આખિરતની સફર એવી છે કે ત્યાં 2 દવીસ કામ આવશે. જે પણ કોઈ એક આટોમનું સારું કામ કરશે એને ત્યાં આખિરતમાં એમનો બદલો મળશે. જે અહીંયા દુનિયાના અંદરમાં એક આટોમ જેટલું ખરાબી કરશે એમનો બદલો ત્યાં લેવું ખપશે. આ 2 દવીસને તું મદ્દેનજર રાખીને આખિરતના અંદરમાં આવજે. કારણ કે ઇમામ બાકર બયાન કરે છે કે જ્યારે ઇઝા માતલ મર قال الناس ماذا ترك وقالت الملائكه ماذا قدم. કે છે ઇમામ બાકર બયાન કરે છે, જ્યારે કોઈ અહીંયા મૈયત પડેલી હોય, અને આ તમામ લોકો શાયદ જાણ્યા હશે, જોયા હશે, જ્યારે અહીંયા કઈ મૈયત પડેલી હોય કે એની મૈયત થઈ જાય, આપણે ઇમામ બારગાહના અંદરમાં આવીએ ખરખરો કરવા, છે કે નહીં? ખરખરામાં આવીએ, અહીંયા તમામ લોકો બેઠેલા છે, મૈયત અહીંયા છે, છતાં પણ એકબીજાની સાથે મુલાકાત થશે. સલામ અલૈકુમ, કેમ છે? આ બિચારો કેટલા વર્ષનો, શું નામ હતું એનું, કે એ તો ચાલ્યો ગયો, છતાં પણ આ શું મૂકીને ગયો, છે કે નહીં? કેટલી ઓલાદાની, શું મૂકીને ગયો, કેટલો પૈસો હતો આનો. ઇમામ બાકર બયાન કરે છે, કે છે કે જ્યારે ઇન્સાન ગુજરી જાય છે, મૃત્યુ પામે છે,
ત્યારે માણસો એકબીજાથી સવાલ કરે છે કે આ શું મૂકીને ગયો. જ્યારે કે આ જ મુર્દો જ્યારે ત્યાં ઉપર આસમાનમાં જાય છે તો મલાઈકા એમની વાટ જોઈ છે, અને જ્યારે આવે છે ત્યારે મલાઈકા એમને પૂછે છે શું લઈને આવ્યો, શું ત્યાં મૂકીને ગયો, અમને પડી નથી, અહીંયા અમારા માટે શું લઈને આવ્યો છું. ઝન મુહતરમ, આ એક એવી વસ્તુ છે કે જેને આપણે આપણી બોલીમાં આપણે કે આ મફત સવાબ છે, આ મફત સવાબ છે જે આપણે અહીંયા બેઠેલા છે. આટલી તકલીફને તમે વેઠીને અહીંયા સુધી આવ્યા છો. કંઈક એવા લોકો મને અત્યારે દેખાઈ રહ્યા છે કે દૂર 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 દરાજથી આવ્યા છે. ખુદા બધા લોકોની મહેનતોને કબૂલ કરે. હું તમને એક તસલ્લી આપું દિલના અંદરમાં કે જે તમે આટલી મહેનતને લઈને આવ્યા છો, હું તમને કહું, હું નહીં કહું તમને, આયતુલ્લાહ શેખ અહમદ અર્દબીલી, કોણે નથી સાંભળ્યું? આ એ અહમદ અર્દબીલી છે કે જેમને મુકદ્દસ અર્દબીલી કહેવામાં આવે છે. મુકદ્દસ એટલે પાક, પરહેઝગાર, પ્યોર જેને આપણે કહીએ. એ મુકદ્દસ એમનું નામ ન હતું, મુકદ્દસ એમનું નામ પડી ગયું. એમને જેવા તેવા કોઈ આવી રીતે આપણે ક્યારેક ક્યારેક કોઈને કહીએ તમે એક ભાઈ પ્રમુખ સાહેબ, હાલાકે પછી પ્રમુખ ના હોય, પ્રમુખ સાહેબ ને બધાને જે પણ ત્યાં રસ્તામાં દેખાઈ ગયા, આ પ્રેસિડા છે, આ ફલાણો છે, આ મારું રાજો છે, આ જે છે, આ મુકદ્દસ જે નામ છે ને એ લોકોએ નામ નહોતું આપ્યું, ઇમામે ઝમાનાએ નામ આપ્યું હતું. આ એ મુકદ્દસ અર્દબીલી. મારા પાસે ટાઈમ નથી કે હું તમને કહું કે આ કોણ શખ્સિયત હતી મુકદ્દસ અર્દબીલી. જ્યારે એમના બારામાં કહેવામાં આવે છે, અરબાબ ઉમરથી સાંભળેલું છે, કહેવામાં આવે છે કે જ્યારે મુકદ્દસ અર્દબીલી એમના એક દોસ્તની સાથે બેઠેલા હતા એક દિવસ અને કહેવા લાગ્યા કે ભાઈ આપણે એકબીજાથી આપણે એક પાક્ત કરીએ, કોંથા કરીએ. કીધું શું? કીધું કોંથા એ છે કે આપણે જે છે એકબીજાથી કહીએ કે જે આપણા બેમાંથી જે પહેલો મરે એ બીજાના સપનામાં આવીને કહી જાય કે ત્યાં કેમ પસાર થયું બધું, તાકે બીજો તૈયાર થઈ શકે. કીધું ઠીક છે. મુકદ્દસ અર્દબીલીએ હા પાડી, બીજાએ હા પાડી. ખુદાનું કરવું એવું કે મુકદ્દસ અર્દબીલી પહેલા ચાલ્યા ગયા. ઘણા ટાઈમ બાદ એ દોસ્તના સપનામાં મુકદ્દસ અર્દબીલી આવ્યા છે. એમના દોસ્ત એમને કહે છે મુકદ્દસ આટલી વાર લાગી તમને? કદીનું તમારું વાટ જોઉં છું. તો આપણું કોતરા હતું કે તમને આવીને તમને કેવું ખપશે ત્યાં કેમ પસાર થયું. કીધું હા બસ આવ્યો છું તને એટલા માટે જ આવ્યો છું. કહ્યું પણ તમે હવે મને કયો ત્યાં કેમ પસાર થયું. હવે આ દોસ્ત એકબીજા દોસ્તને કહે છે કે એ ભાઈ હું તને શું કહું. મુકદ્દસ અર્દબીલી કહે છે, કીધું ભાઈ હું તને શું કહું, હું જ્યારે કબરના અંદરમાં મને નાખીને લોકો ચાલ્યા ગયા, રાતના ફરીથી મને ઉઠાડવામાં આવ્યું, મુનકર અને નકીર આવ્યા, મારી સામે ઉભા રહીને મને કહેવા લાગ્યા મુકદ્દસ શું લઈને આવ્યા છો. મેં એ લોકોને કહ્યું કે ભાઈ મારી છાતી ભરેલી હતી, કારણ કે બહુ સારા કામ અંજામ આપ્યા હતા, મારી હાલત શું થશે મને નથી ખબર. મુકદ્દસ કહે છે કે મેં મુનકર અને નકીરની સામે જોઈ હિંમત કરીને કહેવા લાગ્યો મેં ઘણી બધી કિતાબો લખી છે. કીધું મુકદ્દસ બહુ ઓછું છે. આ હું મારી તમારી વાત નથી કરતો, મુકદ્દસ અર્દબીલીની વાત કરું છું. મુનકર અને નકીર કિતાબ બહુ ઓછું છે. કહ્યું એ મુનકર અને નકીર કંઈક વર્ષ સુધી હું રેઝિડા આલિમ હતો, લોકોની મેં તબલીગ કરી છે, લોકોની મેં હિદાયત કરી છે. 2-3 વર્ષ નહીં, ઘણા બધા વર્ષો સુધી ત્યાં ગામો ગામ જઈને લોકોની તબલીગ કરી છે. કીધું એ મુકદ્દસ બહુ ઓછું છે. કીધું એ મુનકર અને નકીર મારા બધા નમાઝ બધા અદા છે, કઝા નથી. મારા બધા નમાઝ અદા છે, મારી બધી નમાઝ શબ અદા છે, મારી બધી વસ્તુઓ હું લઈને આવ્યો છું, પાકું બધું લઈને આવ્યો છું. કીધું મુકદ્દસ બહુ ઓછું છે. છેલ્લે બાકી મેં પૂરા હિંમતની સાથે મેં છેલ્લી મારી કારતૂસ વાપરીને મેં કહ્યું કે એ મુનકર અને નકીર હૌઝાના અંદરમાં મેં ઘણા બધા દર્શો શીખવાડ્યા છે, મારા કેટલા એચુડિયા હતા, ઇલ્મનો ખજાનો આપવું બધા લોકોને કેટલો સવાબ છે, આટલું મેં ઇલ્મ લોકોને આપ્યું. કહ્યું એ મુકદ્દસ બહુ ઓછું છે. જ્યારે મુકદ્દસ બયાન કરે છે, કહે છે કે જ્યારે આવું થયું હું રોવા લાગ્યો. મેં કીધું મારા પાસે હવે કાંઈ નથી. મુનકર અને નકીર મને કહેવા લાગ્યા, કીધું મુકદ્દસ હજી વિચાર કરો, હજી કાંઈ છે તમારી પાસે. મુકદ્દસ કહે છે મેં ઘણી વિચાર કરી, ઘણી વાર સુધી વિચાર કરી, છેલ્લે બાકી એક વાત મને ઝહેનમાં આવી. પૂરી હિંમતને લઈને મેં મુનકર અને નકીરને કહ્યું કે એ મુનકર અને નકીર દુનિયાના અંદરમાં અબા અબ્દુલ્લાહ અલ હુસૈન ઉપર હું રડતો હતો.
એમના મસાયબ હું કરતો હતો, એમની મજલિસના અંદરમાં શિરકત કરીને હું રડતો હતો. બસ એ કહેવું હતું. મુનકર અને નકીર મારા માટે દરવાજાના જન્નતના દરવાજા ખોલીને મને કહેવા લાગ્યા, એ મુકદ્દસ ખુદાવંદ કરીમ ને આ તમારી બધી કાર્યો એક તરફ, પણ જે હુસૈનના મસાયબ માટે તમે રડ્યા છો એના માટે ખુદાવંદ કરીમ તમને જન્નતમાં દાખલ કરે છે. હુસૈનિયત જિંદાબાદ. અઝીઝાને મુખ્તરમ, જે આપણે અત્યારે અહીંયા આવ્યા છે એ બેકાર નથી આવ્યા. ખુદાવંદ કરીમ એક એક વસ્તુનો ત્યાં હિસાબ રાખે છે. પણ આજે હું તમારા દિલોને લઈ જવા ચાહું છું કરબલા. આજે અત્યારે કરબલાના અંદરમાં જે 21 મિલિયન de visiteurs ઝુવાર ત્યાં બેઠેલા છે, લોકો કેટલા ખુશનસીબ હશે. હું તમને એક બીજી ઝાયરની વાત કરું તમને, કે આજે કરબલાના ઝુવારોમાંથી, ઝુવાર ઘણા બધા છે, આ તમામ ઝુવારોમાંથી એક ઝાયર છે કે જે એક દુખિયારી માં છે, કે જે જન્નતુલ બકીના તૂટેલા મરકદને મૂકી અને આજે એમના લાલના ચહેલુમ માટે ત્યાં કરબલા બેઠેલા હશે. પણ આજે કરબલાના અંદરમાં હું તમને લઈ જાઉં છું 61 અને 62મી હિજરીના અંદરમાં. અમુક રિવાયત પ્રમાણે 61મી હિજરી, અમુક રિવાયત પ્રમાણે 62મી હિજરી. મૌલા હુસૈનની ત્યાં પૂરો કરબલાનું મેદાન છે અને ત્યાં આજે કોણ આવ્યું છે? આજે જાબિર ઇબ્ન અબ્દુલ્લાહ અલ અંસારી એમના ગુલામ અતિયાની સાથે આવ્યા છે. આ કોણ છે અઝાદારો? આ એ છે કે જેને કહેવામાં આવે છે મૌલા હુસૈનની કબ્રના પહેલા ઝાયર જાબિર ઇબ્ન અબ્દુલ્લાહ અલ અંસારી. નથી જોઈ શકતા, ઝઈફી આવી ગઈ છે, લાકડી લઈને ચાલે છે, એટલી ઝઈફી છે, છતાં પણ એમના ગુલામ અતિયાની સાથે મૌલા હુસૈનની કબ્ર પાસે આવ્યા છે. કબ્રની ઝિયારત કરી અને કબ્રની જ્યારે ઝિયારત થઈ ગઈ, અરબાબે મિંબર બયાન કરે છે કે જાબિરની આંખ લાગી ગઈ, પોતે ત્યાં સૂઈ ગયા. જ્યારે સૂઈ ગયા તો ખ્વાબના અંદરમાં હુસૈન ઇબ્ન અલીને જોયા. હુસૈન ઇબ્ન અલી એમની પાસે આવ્યા છે, મૌલા હુસૈન એમની પાસે આવ્યા છે અને કહે છે કે એ જાબિર, હું તમારાથી કેટલો ખુશ છું હું તમને બયાન નથી કરી શકતો. હું તમારાથી બહુ ખુશ છું જાબિર. તમને ખુદાએ એ શરફ આપ્યો કે તમે મારા પહેલા ઝાયર થયા છો. તમારો ઘણો આભાર. તમે મારા પહેલા ઝવાર અને મારી પહેલી ઝિયારત કરવા વાળા તમે છો. પણ એ જાબિર, હવે તમે દૂર હટી જાઓ. જાબિર જ્યારે આ સાંભળ્યું, એક મરતબા મૌલા હુસૈનથી હાથ જોડીને કહેવા લાગ્યા, કહ્યું મૌલા, મારાથી કોઈ ગુસ્તાખી થઈ ગઈ છે? મારાથી કોઈ ભૂલ થઈ ગઈ છે? તમે જે છે મારાથી કઈ એવી ભૂલ થઈ ગઈ છે? તમે મને દૂર જવાનું કહો છો? મૌલા હુસૈન એક મરતબા એમની સામે જોઈને કહે છે, જાબિર, હું તમારાથી બહુ ખુશ છું. તમે જે મારી ઝિયારત માટે આવ્યા છો, હું તમારાથી બહુ ખુશ છું. પણ એ જાબિર, દૂરથી હું જોઈ રહ્યો છું મારી બહેન ઝૈનબ આવી રહી છે. દૂરથી મારી બહેન ઝૈનબ આવી રહી છે. અને એ જાબિર, અત્યારે 1 વર્ષ બાદ મારી દુખિયારી બહેન મારી પાસે આવી રહી છે. આ એ મારી બહેન ઝૈનબ છે કે જે મારી પાસે કુફાના અને દરબારના મારા પાસે દુઃખ બયાન કરશે. એ જાબિર, આ એ મારી બહેન ઝૈનબ છે કે જે મારા પાસે શામના દરબારના બધા દુઃખ બયાન કરશે. એ જાબિર, મને ખબર છે કે મારી બહેન આટલી મારી પાસે શિકાયત કરી અને ઘણું બધું રડશે, પણ એ જાબિર, હું ચાહતો નથી કે મારી બહેનના રોવાની આવાજ તમારા કાનો સુધી પહોંચે. માટે એ જાબિર, તમે એટલા દૂર હટી જાઓ કે તમોને મારી બહેનના રોવાનો આવાજ ના આવે. બસ આ સાંભળવું હતું. જનાબે જાબિર ની જાગ વરી ગઈ. બસ એક મરતબા અતિયાથી કહેવા લાગ્યા, કહ્યું અતિયા, તમે દૂરથી જોવા જાઓ, તમને કોઈ દેખાય છે કે કોણ આવી રહ્યું છે? બસ અતિયા બયાન કરે છે કે એ જાબિર, તમે કેને ગોતી રહ્યા છો? કહે છે કે એ અતિયા, મને મારી સામે જે છે મારા ચોથા ઇમામ સજ્જાદ તને દેખાઈ રહ્યા હશે. તું મને તપાસ કરીને મને કે તને કોણ દેખાય છે? એક મરતબા જનાબે અતિયા બયાન કરે છે, જ્યારે દૂરથી નજર કરે છે, કહે છે કે એ જાબિર, મને ત્યાં દૂરથી એક કાફલો દેખાઈ રહ્યો છે. બસ તમે મને બયાન કરો કે તમારા ચોથા ઇમામ કેવા લાગે છે? બસ જાબિર કહેવા લાગ્યા કે એ અતિયા, મારા ચોથા ઇમામ 23 વર્ષના કડિયલ જવાન છે. એ અતિયા, મારા ચોથા ઇમામ એવા કદ એમનો બુલંદ હશે. એ અતિયા, આ મારા ચોથા ઇમામ એટલા સારા એમના સ્વરૂપ હશે. અરે એ અતિયા, મારા ચોથા ઇમામ એ હશે કે જે એટલા રોબની સાથે ચાલતા હશે અને
અને એટલા વખારની સાથે ચાલતા હશે. અત્યાવસ એક મરતબા કાફલા સામે નજર કરી કહ્યું, એ જાબિર, આ તમારા ઇમામ ન હોઈ શકે. કીધું શા માટે? કીધું કારણ કે દૂરથી મને એક શખ્સ દેખાઈ રહ્યો છે કે જેમની કમર ઝૂકેલી છે, અરે જેમના હાથમાં આસા છે, અરે જે એટલા ઝઈફ લાગે છે, મને નથી લાગતો આ તમારા ચોથા ઇમામ હોઈ શકે. બસ અઝાદારો જ્યારે આ કાફલો આગળ આવ્યો છે, બસ અરબાબે મિંબર બયાન કરે છે કે અરે જ્યારે મૌલા સજ્જાદની નજર જ્યારે જાબિર ઉપર પડી છે, અરબાબે મકાતિલ બયાન કરે છે, સૈયદ સજ્જાદ પોતે આગળ વધી જાબિરને ગળેથી લાગી ગયા. કહેવા લાગ્યા, જાબિર અમો ખલાસ થઈ ગયા. અરે જાબિર, મારા બાબાને શહીદ કરો. જાબિર મારા બાબાને શહીદ કરવા આવ્યા. જાબિર, મને કોઈ આજ દી સુધી વરસ થઈ ગયો, અરે મને કોઈ દિલાસો આપવા નથી આવ્યું. જાબિર, મને તમે દિલાસો આપો. અઝાદારો બસ આ બધી વાત થઈ. અરે જનાબે જાબિર મૌલા સજ્જાદની સાથે ખૂબ રડે છે. બસ એક મરતબા જ્યારે આહુબુકા થઈ ગયા, સૈયદ સજ્જાદ કહેવા લાગ્યા, એ જાબિર, બસ હવે તમે દૂર ખસી જાઓ, અરે તમે દૂર ચાલ્યા જાઓ. અરે મારી ફૂઈ ઝૈનબ મારી પાસે અમારી સાથે આવ્યા છે, અરે મારી ફૂઈ કુલસુમ મારી સાથે આવ્યા છે. બસ એ જાબિર, મારી આ બધા આલે રસૂલને તમે અહીંયા ગમ કરવા દો. અઝાદારો, હું તમને કહું છું, આ એ જનાબે ઝૈનબ છે કે જે અમુક રિવાયત પ્રમાણે 1 વર્ષ બાદ કરબલા પાછા આવ્યા છે. જ્યારે જનાબે ઝૈનબ 1 વર્ષ પહેલા ત્યાંથી નીકળ્યા હતા, ત્યારે એ મૌલા હુસૈનના બેગોલો કફન લાશને ત્યાંથી જોઈને નીકળ્યા હતા. આજે જ્યારે કે જનાબે ઝૈનબ પાછા આવ્યા છે, અરે એમની સામે કબ્ર મૌલા હુસૈન છે, બધા લોકોની કબ્ર છે. આ 1 વર્ષના સબ્ર પછી જનાબે ઝૈનબ પાછા આવ્યા છે. અરબાબે મિંબર બયાન કરે છે, બસ જનાબે ઝૈનબ જ્યારે મૌલા હુસૈનની કબ્રને જોયા, અરે ત્યાંથી પછડાય અને એમનાથી લીપટીને ત્યાંથી બહેનો ફરિયાદ કરવા લાગ્યા. આ કહ્યું, એ ભાઈ હુસૈન, અમે લૂંટાઈને આવી ગયા. એ ભાઈ હુસૈન, અમે લૂંટાઈને આવી ગયા. એ ભાઈ હુસૈન, અમોને તાઝિયા મારવામાં આવ્યા. અરે ભાઈ હુસૈન, અમોને અઝિયત કરવામાં આવી. એ ભાઈ હુસૈન, અમોને ત્યાં શામના જિંદાનના અંદરમાં અમારા ઉપર મુસીબતો પડી છે. અઝાદારો બસ એક મરતબા રિવાયત બયાન કરે છે, કહે છે બસ જ્યારે જનાબે ઝૈનબ જ્યારે મૌલા હુસૈનની કબ્ર ઉપર હતા, એક મરતબા ઊભા રહી ગયા, સૈયદ સજ્જાદના હાથને પકડી અને મૌલા હુસૈનની કબ્ર સુધી લઈ ગયા અને ત્યાં બહેનો ફરિયાદ કરવા લાગ્યા, કહેવા લાગ્યા, ભાઈ હુસૈન, મને યાદ છે જ્યારે આપણી આખરી રૂખસતી હતી, તમે મને 2 અમાનત મૂકીને ગયા હતા. અરે આ પેલી અમાનત સૈયદ સજ્જાદને હું તમને વાપસ કરું છું. અરે હાથ જોડીને તમારી પાસે માફી ચાહું છું. અરે તમારી બીજી અમાનતનું નામ જે સકીના હતી. તમારી બીજી અમાનત કે જે સકીના હતી, એ માફી ચાહું છું ભાઈ. એમને શામના જિંદાનમાં હું મૂકી આવી. અઝાદારો બસ એક મરતબા જનાબે લૈલા, જનાબે અકબરની લાશને એમની કબ્રથી લીપટીને રડવા લાગ્યા. જનાબે ફરવા આવીને ત્યાં જનાબે કાસિમની લાશ પાસે આવી, કબ્રની પાસે આવી રડવા લાગ્યા. જ્યારે બધી બીબીઓ રડવા લાગી, જ્યારે ત્યાં બહેનો મુસીબત થઈ ગયા, સૈયદ સજ્જાદની પાસે જનાબે ઝૈનબ આવ્યા. કહ્યું, એ સૈયદ સજ્જાદ, દીકરા સજ્જાદ, બધા ઉપર અમે ગમ કરી લીધા, બસ અમોને ફુરાતનો રસ્તો દેખાડો, અમોને ફુરાતનો રસ્તો દેખાડો. સૈયદ સજ્જાદ એક મરતબા બધી બીબીઓને લઈને મૌલા અબ્બાસની કબ્ર પાસે જવા લાગ્યા. જ્યારે કબ્રની પાસે બાજુમાં આવતા ગયા, જનાબે ઝૈનબ એક મરતબા બધી બીબીઓને ઊભી રાખીને કહેવા લાગ્યા, એ બીબીઓ, અત્યારે હું તમને એક વાત કહેવા જઈ રહી છું. હમણાં તમે અબ્બાસની પાસે જાશો, અબ્બાસની પાસે તમે ગમ કરશો, અબ્બાસની પાસે તમે શિકાયત કરજો. એ બીબીઓ, મારી એક માંગણી છે, અબ્બાસની કબ્ર ઉપર સકીનાનું નામ ના લેજો. અબ્બાસની કબ્ર પર સકીનાનું નામ ન લેજો. આ એ અબ્બાસ છે કે જેમની ગેરત નહીં ખમી શકે, કે સકીનાને તમાચા મારવામાં આવ્યા. અબ્બાસને ન કહેજો સકીનાને તાજિયા મારવામાં આવ્યા. અબ્બાસને ન કહેજો સકીના શામના જિંદાનમાં રહી ગઈ.
અઝાદારો બસ એક મરતબા આ બધી બીવીઓ રડવા લાગી. 3 દિવસ સુધી ત્યાં જનાબે ઝૈનબ લોકો રડ્યા છે. એક મરતબા સૈયદે સજ્જાદ જ્યારે જોયું કે 3 દિવસ પસાર થઈ ગયા, જનાબે ઝૈનબ એટલું રડે છે કે સૈયદે સજ્જાદને એમ થયું જનાબે ઝૈનબની રૂહ નીકળી જશે. બસ એક મરતબા કાફલાને તૈયાર કરવામાં આવ્યું. જનાબે ઝૈનબને કહેવા લાગ્યા, ફૂફી અમ્મા ચાલો આપણને હજી મદીના જવું છે. બધી બીબીઓને તૈયાર કરવામાં આવ્યા. જ્યારે બધી બીબીઓ તૈયાર થઈ ગઈ, ફરીથી સૈયદે સજ્જાદ જોઈ છે કે એક બીબી અહીંયાથી ઘટે છે, એક બીબી દેખાતી નથી. જ્યારે ફરીથી સૈયદે સજ્જાદ નજર કરી, જોયું કે એક બીબી જેમનું નામ રબાબ છે, ત્યાં મૌલા હુસૈનની કબ્ર ઉપર બેઠેલા છે. અરે જે કબ્રથી લીપટીને એટલા રડે છે. સૈયદે સજ્જાદ એમની પાસે આવીને કહેવા લાગ્યા, એ માં ચાલો આપણને હજી મદીના જવું છે. જનાબે રબાબ કેવો જુમલો કહે છે કે કલેજુ ફાટી જાય. અઝાદારો જેટલા સાહેબે औलाद છે એ લોકોને આ વાતની ખબર પડશે. જનાબે રબાબ કહેવા લાગ્યા, સૈયદે સજ્જાદ, એ દીકરા સજ્જાદ, હું મદીના જઈને શું કરું? અરે કરબલામાં મારા વાલી હુસૈન, કરબલામાં મારો દીકરો અસગર, અરે શામમાં મારી દીકરી સકીના, હું ત્યાં મદીના જઈને શું કરું? બસ અઝાદારો સૈયદે સજ્જાદ તસલ્લી આપી અને એમને હુકમ આપીને ત્યાંથી જવા લાગ્યા. જનાબે રબાબ બસ જતા મૌલા હુસૈન થી કહેવા લાગ્યા, એ મારા વાલી, હું અત્યારે એક ઇમામે વક્તના હુકમ ઉપર અમલ કરું છું, પણ હું એક તમને વાયદો આપું છું કે આ રબાબ જેનો દીકરો અસગર અહીંયા તપતી રેતમાં છે, હું આ રબાબ કદી પણ છાયણામાં નહીં બેસે. એ મારા વાલી હુસૈન, મને યાદ છે તમોને 3 દિવસના પ્યાસા શહીદ કરવામાં આવ્યા. રબાબ વાયદો કરે છે કે મરતા વખત સુધી રબાબ ઠંડુ પાણી નહીં પીએ. અઝાદારો જ્યારે આ કાફલો મદીના પહોંચ્યો છે, દિલ ખોલીને રડજો અઝાદારો. કોઈને નથી ખબર આવતો સાલ કેને નસીબ થશે. જ્યારે આ કાફલો મદીનાના બાજુમાં આવવા લાગ્યો, સૈયદે સજ્જાદ એક મરતબા બશીરને કહેવા લાગ્યા, બશીર ત્યાં મદીનાના અંદરમાં જાઓ, લોકોને કહો કે ત્યાંથી હુસૈનનો લૂંટાયેલો કાફલો આવી રહ્યો છે. એ લોકોને કહો કે સૈયદે સજ્જાદનો કાફલો આવી રહ્યો છે. બસ અઝાદારો જ્યારે મદીનાના અંદરમાં આ વાતની ખબર પહોંચી, આ ખબર મહલ્લે બની હાશિમ સુધી પહોંચી. ત્યાંથી જનાબે ઉમ્મુલ બનીન પહેલા નીકળ્યા, અરે ત્યાંથી જનાબે સોગરા પણ નીકળ્યા, બધી બીબીઓ ત્યાંથી નીકળી. અઝાદારો એક મરતબા આજે છેલ્લા મસાએ પડવા જઈ રહ્યો છો. ખરેખર અઝાદારો જે લોકોનું દિલ ખમી શકે એ ખમી શકશે. બાકી અઝાદારો જ્યારે આ લૂંટાયેલો કાફલો પાછો મદીનાના અંદરમાં દાખલ થયો છે, એક મરતબા આ એક એવી જગ્યાએ આ કાફલો ઉભો રહી ગયો. ત્યાં મહલ્લે બની હાશિમમાંથી મોહમ્મદ ઇબ્ન હનફિયા પણ નીકળ્યા. બસ એક મરતબા જ્યારે આ કાફલામાં પહોંચ્યા, જોયું કે આ કાફલો કે જે ભરેલો થઈને ગયો હતો, આજે એ કાફલાના અંદરમાં કોઈ મરદ બાકી નથી. બસ એક ઝઈફ ઇન્સાન દેખાય છે કે જે અત્યારે કાફલા સાલાર બન્યો છે. એ મોહમ્મદ ઇબ્ન હનફિયા એક મરતબા આ ઝઈફ ઇન્સાનની પાસે જઈને કહે છે, ઝઈફ ઇન્સાન, મને તું દેખાડ આમાં મારા મૌલા ક્યાં છે? મને તું દેખાડ આમાં મારા મૌલા ક્યાં છે? કીધું તું તારા કોણ મૌલાની ગોતી રહ્યો છે? કીધું મારા ભાઈ મારા દીકરા સૈયદે સજ્જાદ ને ગોતું છું. આ બસ ઝઈફ ઇન્સાન બસ કહેવા લાગ્યો, અરે ચાચા મોહમ્મદ ઇબ્ન હનફિયા, જે સજ્જાદ ને તમે ગોતો છો એ સજ્જાદ હું છું. બસ આ કેવું હતું. મોહમ્મદ ઇબ્ન હનફિયા પોતા સૈયદે સજ્જાદને ગળેથી લગાડ્યા. જ્યારે એમના હાથ સૈયદે સજ્જાદના ખંભા ઉપર આવ્યા, સૈયદે સજ્જાદ કહેવા લાગ્યા, કહ્યું ચાચા આસ્તે, અરે તાઝિયાના હજી દુખે છે, અરે તાઝિયાના નિશાન, અરે આટલા મને જુલમ થયા છે. અઝાદારો બસ મોહમ્મદ ઇબ્ન હનફિયાની સાથે બેનો ફરિયાદ કરવા લાગ્યા. બસ અહીંયાથી અઝાદારો જનાબે સુગરા જ્યારે આવ્યા છે, તો જનાબે સુગરા તરત ત્યાં નથી જતા, તરત ત્યાં મસ્જિદ નબવીમાં જાય છે. જ્યારે નાના રસૂલે ખુદાની ત્યાં કબ્ર ઉપર પહોંચ્યા છે, તો જનાબે સુગરા જોઈ છે કે ત્યાં જે છે ત્યાં રસૂલની કબ્ર ઉપર એક ઝઈફા औरत ત્યાં બેઠેલી છે. અને ઝઈફા औरत એક અજબ બેન કરી રહી છે કે છે, નાના અમે લૂંટાઈને આવી ગયા.
કે છે નાના અમે લૂંટાઈને આવી ગયા. એ નાના તમારી નવાસી લૂંટાઈને આવી ગઈ. એ નાના તમારી નવાસી કરબલાથી થઈને આવી છે. બસ જયારે આ વાત સાંભળવું હતું, એક મર્તબા જનાબે સુગરાઈ ઝૈફાની પાસે જઈને કહે છે, એ ઝૈફા, તારો રિશ્તો, તારી નિસ્બત આ રસૂલ ખુદાની સાથે શું છે? આ રસૂલ મારા નાના છે, હું તને નથી ઓળખતી, તું શા માટે એમને નાના કરીને બોલાવે છે? બસ આ ઝૈફા એમની સામે જોઈને કહે છે, દીકરી સુગરા, તું તારી ફૂઈ ઝૈનબને ના ઓળખી, તો તારી ફૂઈ ઝૈનબને ના ઓળખી. બસ આ સાંભળવું હતું. જનાબે સુગરા કદમે પડી ગયા, કહેવા લાગે, ભૂપી અમ્મા મને માફ કરજો, આટલી ઝૈફા તમે થઈ ગયા. અઝાદારો બસ એક મરતબા જનાબે ઝૈનબ થી સવાલ કરે છે, કીધું, એ ફૂફી અમ્મા, અરે મારા ચચા અબ્બાસ નું શું થયું? મારા બાબા હુસૈન નું શું થયું? મારા ભાઈ અકબર નું શું થયું? શા માટે તમારી આવી હાલત? કહ્યું, એ દીકરી સુગરા, તું કેનું કેનું પૂછીશ, કોઈ બાકી નથી રહ્યું. એક અગર બાકી રહ્યો છે તો તે તારો ભાઈ સજ્જાદ છે. કીધું, ક્યાં છે મારો ભાઈ? કીધું, ફલાણી જગ્યાએ તું જા, અરે ત્યાં તારો ભાઈ સજ્જાદ છે. જનાબે સુગરા સૈયદ સજ્જાદ ની પાસે જઈને રડવા લાગ્યા. કહ્યું, એ ભાઈ સજ્જાદ, હું તમને ના ઓળખી. અરે મારો 23 વર્ષનો કડિયલ જવાન ભાઈ, અરે 80 વર્ષનો ઝૈફ લાગે છે. બસ જયારે આ વાત થઈ ગઈ, જનાબે સુગરા એક મરતબા બધી બીબીઓના કઈ બધી બીબીઓને ગોતે છે, બધી બીબીઓને જોઈ છે. એવું લાગે છે કે જનાબે સુગરા બધી બીબીઓના ગોદની પાસે જોઈ છે. એવું લાગે છે કે જનાબે સુગરા બધી બીબીઓની ગોદને જોઈ રહી છે. જનાબે ઝૈનબ સવાલ કરવા લાગ્યા, દીકરી સુગરા, તું શું ગોતી રહી છો? જનાબે સુગરા કહે છે, એ બીબી, એ શહેજાદી, એ ભૂપી અમ્મા, જ્યારે તમે અહીંયાથી નીકળ્યા હતા, મારો ભાઈ અસગર કે જે થોડાક દિવસનો હતો, અત્યારે હું ધારું છું, અરે અસગર પગેથી ચાલી રહ્યો હશે. મારો ભાઈ અસગર મને જોવો છે. જનાબે ઝૈનબ કહેવા લાગ્યા, દીકરી સુગરા, તારા ભાઈ અસગર ને ઊંટ માફક ઝબા કરવા. અઝાદારો જ્યારે આ થયું, ટૂંકું કરું છું અઝાદારો, ખુદા કોઈને કોઈ ગમમાં ના રોડાવે સિવાય ગમે હુસૈન. બસ જનાબે ઝૈનબ જ્યારે આ નાના રસૂલે ખુદાની બારગાહમાં જઈ અને ત્યાં ફરિયાદ કરવા લાગ્યા. તમને ખબર છે અઝાદારો, દીકરી, કોઈ પણ દીકરી હોય, કોઈ પણ औरत હોય, એ સાબિરા હોય, એ સબ્ર કરે, બધી સબ્રને પોતે સહન કરે. પણ જ્યારે એ દીકરીની નજર એમની મા ઉપર પડે છે, જ્યારે દીકરીની નજર એમની મા ઉપર પડે છે, તો એમની બહુ પૂરી સબર પીગળી જાય છે. અઝાદારો, જનાબે ઝૈનબ કોઈની દીકરી તો હતા. રિવાયત બયાન કરે છે, જ્યારે જનાબે ઝૈનબ માની કબર પાસે ગયા છે, જ્યારે માની કબર પાસે ગયા છે અને પોતાની ઘસડી અને માની કબર સુધી પહોંચ્યા, કહેવા લાગ્યા, માં, અમે ત્યાં લૂંટાઈને આવી ગયા. માં, એ માં, અમે ત્યાંથી કરબલાથી કુફાથી શામ થઈને આવ્યા. માં, એ માં, અમે ત્યાં કરબલાના અંદરમાં મેં 17 કદમના ફાસલા ઉપર મારા ભાઈ હુસૈન ને ઝબા થતા જોયો છે. જ્યારે જનાબે ઝૈનબ આ આખરી અલ્ફાઝ શહેજાદારો બયાન કરે છે કે જનાબે ઝૈનબ કે છે, માં, 3 એવી જગ્યા છે જ્યાં મેં તમને બહુ યાદ કરી છે. માં, કહ્યું, કઈ જગ્યા? કહ્યું, એ માં, પહેલી જગ્યાએ હતી, મને એમ હતું કે જ્યારે હું નાની હતી, મેં મારા આંખેથી જોયું કે તમારા ઉપર કેવી રીતે સળગતો દરવાજો પડ્યો હતો. જ્યારે મેં આ જોયું, મને એમ થયું આનાથી મોટી મુસીબત ના હોઈ શકે. માં, પણ જ્યારે સામે ગરીબાની રાત આવી, અમારા બધા ખેમાઓને બારવામાં આવ્યા, માં, ત્યારે મેં તમને બહુ યાદ કરી. કયું બીજી જગ્યા? મને એમ હતું, માં, જે તમારા પેટમાં મારા ભાઈ મોહસિનની શહાદત થઈ, આનાથી મોટી મુસીબત ના હોઈ શકે. પણ એ માં, મેં મારા આંખેથી જોયું, કરબલાના રણમાં મારો ભાઈ હુસૈન એમના 6 મહિનાના અસગર માટે કેવી રીતે પાણીનું ભીખ માંગી રહ્યો હતો. અરે એમને 3 ભાલાનું તીર મારવામાં આવ્યું. માં, કહ્યું, ત્રીજી વસ્તુ, એમ માં, મને એમ હતું કે એમ માં, મને એમ હતું, જ્યારે મેં સાંભળ્યું કે તમારી પાંસરીઓ તૂટી ગઈ હતી, મને એમ થયું આનાથી મોટી મુસીબત ન હોઈ શકે. પણ એ માં, આશૂરનો દિવસ આવ્યો, દુશ્મનો લોકોએ હુકમ આપ્યો કે હુસૈનના લાશ ઉપર ગોળા દોડાવવામાં આવે. એ માં, મેં મારા કાનેથી સાંભળ્યું, જેટલા ગોળા મારા ભાઈના લાશને કચડતા હતા, મારા ભાઈની પાંસરીઓ તૂટતી.
અઝાદારો આખરે આ ઝૈનબ જનાબે ઝૈનબ એ જ્યારે એમના ઘરે પહોંચ્યા છે, અરે જ્યારે ઘરનો દરવાજો ખખડાવ્યો, ત્યાંથી અબ્દુલ્લાહ ઇબ્ને જાફર ખોલ્યા, કહ્યું એ ઝઈફા, ઘરની માલિકા અહીંયા નથી, તમને શું કામ છે, તમે શું ચાહો છો, તમે ચાલ્યા જાઓ, ઘરની માલિકા અત્યારે ઘરે નથી. જનાબે ઝૈનબ આ સાંભળવું હતું, એક મરતબા કહેવા લાગ્યા, એ અબ્દુલ્લાહ તમે મને ન ઓળખ્યા, અરે હું ઝૈનબ છું. બસ આ સાંભળો તો અબ્દુલ્લાહ એક મરતબા આ હાથ જોડીને કહેવા લાગ્યા, એ ઝૈનબ મને માફ કરજો, આટલા તમે ઝઈફ થઈ ગયા છો. હવે જનાબે ઝૈનબ અબ્દુલ્લાહના સહારે ઘરના અંદરમાં દાખલ થયા. કયામત બરપા થઈ ગયા ઝાદારો. જ્યારે જનાબે ઝૈનબ ઘરમાં દાખલ થયા, અરે કમરા ઉપર ગયા, ત્યાં બે નાના નાના મુસલ્લા. જનાબે ઝૈનબ એક મરતબા અબ્દુલ્લાહ ને બેસાડીને કહેવા લાગ્યા, એ અબ્દુલ્લાહ, અરે ઓ અલ્લાહ, તમે પુરસા તમે કબૂલ કરો, મોહમ્મદ ના પુરસા કબૂલ કરો. અરે ત્યાંથી લઈને આજ સુધી ઓલ મોહમ્મદ ઉપર હું ન على لعنة الله على القوم الظالمين وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون.